નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલીગણ, આપણે જ્ઞાન સેતુ અંતર્ગત જે પુનરાવર્તનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં આજે તમને જે પુનરાવર્તન કરાવવાનું છે તે પુનરાવર્તન કરતાની સાથે સાથે તમારે લખવાનું નથી. તમારે આ એપિસોડ જ્યારે પૂરો થાય ત્યાર પછી જ તમારે એને અનુરૂપ જે પણ ગણતરીઓ કરવાની હોય કે જે પણ દાખલાઓ ગણવાના હોય તે તમારે લખવાના છે. તો આપણે આજે જે પુનરાવર્તન કરવાના છે, પુનરાવર્તનની અંદર ખાસ કરીને તમારે જે પણ તમે આગળના ધોરણોમાં અભ્યાસ કર્યા છો તે જ અભ્યાસને આપણે અહીંયા આગળ પુનરાવર્તન સ્વરૂપે જોઈશું. અને ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે પુનરાવર્તન એનો મતલબ કે આપણે આવડે જ છે આ બધી વસ્તુઓ, આપણે માત્ર એને યાદ કરવાની છે. તો હવે અત્યાર સુધીમાં તમે 7 પ્રકરણોનું પુનરાવર્તન કરી ચૂક્યા છો. આજે આપણે પ્રકરણ 8 કે જે તમારા જ્ઞાન સેતુના પુસ્તકની અંદર આપેલું છે, તો એ પ્રકરણનું આપણે આજે પુનરાવર્તન કરવાના છીએ. તો તમારે દરેકે આ બાબતની ધ્યાન રાખી અને પુનરાવર્તન કરજો. હવે આપણે પ્રકરણ 8ના પહેલા દાખલા તરફ આગળ વધીએ અને જોઈએ કે કેવી રીતે એનું આપણે સમજ મેળવીશું. સ્ક્રીન ઉપર તમને એક રકમ આપેલી છે કે નીચે આપેલી સંખ્યાઓનો ગુણોત્તર શોધો, અને પહેલા નંબરનો દાખલો છે આપણી પાસે 12 કિલોમીટર અને 180 મીટર. હવે જો અહીંયા શબ્દ છે આપણી પાસે ગુણોત્તર. હવે ગુણોત્તર શું તમે બધા જાણતા જ હશો કે ગુણોત્તર શું છે. તમને બધાને ખ્યાલ પણ છે કે આ ગુણોત્તરનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ. તો ગુણોત્તરનો ઉપયોગ આપણે જ્યારે કોઈ બે રાશિઓની સરખામણી કરતા હોઈએ, તુલના કરતા હોઈએ, ત્યારે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ચલો આપણે સૌથી પહેલાં આ રાશિઓની તુલના એટલે શું આપણે એ થોડુંક સમજી લઈએ. રાશિઓની તુલના એમાં 2 અગત્યના શબ્દો આપણને જોવા મળે છે. એક છે રાશિ અને બીજું છે તુલના. હવે રાશિ કોને કહીશું આપણે? તો જે બાબતો હોય આપણી પાસે, એ જે બાબતો કે જેને આપણે માપી શકીએ અથવા તો જેને આપણે ગણી શકાય એવી બધી જ બાબતોને આપણે રાશિ તરીકે ઓળખાવી શકાય છે. અને તુલના કોને કહીશું? તુલના એટલે કે સરખામણી. હવે આ જે સરખામણી છે એ આપણે જુદી જુદી રીતે કરી શકાય. એમાં પહેલી બાબત છે આપણી પાસે ગુણોત્તર, બીજી બાબત છે આપણી પાસે તફાવત અને ત્રીજી બાબત છે આપણી પાસે ટકા. તો તફાવત, ગુણોત્તર અને ટકા આ 3 બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે કોઈ પણ બે રાશિઓની તુલના કરી શકાય છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે એમાંથી ગુણોત્તર વિશે સમજ મેળવીએ અથવા તો એનું પુનરાવર્તન કરીએ. તમે બધા જાણો છો ગુણોત્તર ક્યારે વપરાય. ગુણોત્તર એટલે જ્યારે બે જથ્થાઓ એટલે કે બે રાશિઓના જથ્થાઓની સરખામણી કેટલા ઘણા છે, એટલે કે એક રાશિ બીજી રાશિ કરતાં કેટલા ઘણી છે અથવા તો કેટલામાં ભાગની છે, એવું જ્યારે આપણે નક્કી કરવાનું હોય ત્યારે આપણે ગુણોત્તરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે આ ગુણોત્તર કેવી રીતે શોધાશે? જો અહીંયા કહ્યું છે આપણને કેટલા ઘણું, એક કરતાં બીજું કેટલા. ઘણી વખતે આપણે આવી વાતો કરતા હોઈએ છીએ, એક રાશિ કરતાં બીજી રાશિ બમણી છે કાં તો 3 ગણી છે, તો એવા સમયે આપણે ગુણોત્તરનો ઉપયોગ કરી શકાય. તો આ રકમમાં આપણને કહ્યું છે એ પ્રમાણે 12 કિલોમીટર અને 180 મીટરની આપણે શું કરવી છે? ગુણોત્તર શોધવો છે. તો ચલો આપણે ગણતરી કરીએ. તો આપણે હવે ગણતરી કરીએ. 12 કિલોમીટર અને 180 મીટર. હવે જો જ્યારે પણ આપણે રાશિઓની સરખામણી કરવાની હોય ત્યારે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે બંને રાશિ એક સરખા એકમમાં હોવી જોઈએ. તમે બધા જાણતા હશો, તમે જ્યારે અભ્યાસ કર્યો છે ત્યારે તમને આ બધી બાબતોની સમજ આપી જશે, એટલે તમને ખ્યાલ પણ છે. તો આપણે જો અહીંયા એક રાશિ કિલોમીટરમાં છે, એક રાશિ મીટરમાં છે, તો સૌથી પહેલાં આપણે એને સરખું કરવું પડશે. તો તમે જાણો છો કિલોમીટર, 1 કિલોમીટર એટલે કેટલા મીટર થશે? હા બરાબર, તમને બધાને ખ્યાલ છે 1 કિલોમીટર એટલે 1000 મીટર. તો પછી 12 કિલોમીટર બરાબર શું થશે આપણી પાસે? તો 12 કિલોમીટર એટલે 12000 મીટર થાય. હવે આપણે આ 12000 મીટર અને 180 મીટર આનો ગુણોત્તર શોધવાનો, એટલે હવે આપણે એનો ભાગાકાર કરીશું અહીંયા. તો જો ગુણોત્તર બરાબર 12000 મીટર ભાગ્યા 180 મીટર. હવે અહીંયા સાદુરૂપ આપવું પડશે, છેદ ઉડાડીએ. તો જો અહીંયા તમે જાણો છો એ પ્રમાણે છેલ્લે શૂન્ય છે, તો આપણે શૂન્ય કેન્સલ કરીશું અહીંયા આગળ. હવે જો તમને ખ્યાલ ના આવે તો આપણે થોડા અવયવ પાડી દઈએ. અહીંયા જો 1200 નો મતલબ થશે 12 ગુણ્યા 100 અને નીચે આપણી પાસે આવશે 18.
હવે શું કરીશું અહીંયા? તો જો 12 છે અને 18 છે, તમે બધા જાણો છો કે આ બંને 6 ના અવયવી છે, એટલે 6 વડે આપણે એને કેન્સલ કરી શકાય. તો અહીંયા થશે 6 દુ 12 અને 6 તરી 18. તો આપણે આ રીતના છેદ ઉડાડી દીધા. હવે બાકી શું રહ્યું આપણી પાસે? જો ઉપર રહેશે અંશમાં 2 ગુણ્યા 100, એટલે શું થઈ જશે આપણી પાસે? 200 અને છેદમાં આવશે 3. તો જો અહીંયા આપણે આ જે બે રાશિ હતી એનો ગુણોત્તર મેળવ્યો. શું ગુણોત્તર મળે છે આપણને? 200 ભાગ્યા 3, જેને તમે આ રીતે પણ લખી શકો. 200 પછી 2 ટપકા કરીએ છીએ આપણે અને પછી 3. તમે બધા જાણતા હશો કે આ 2 ટપકાની નિશાનીને શું કહીએ છીએ આપણે? જેમ. હા, બરાબર, 200/3. તો આપણે આ ગુણોત્તર શોધીએ, અહીંયા 200/3 મળે છે. તો આવી જ રીતે આપણે ગુણોત્તરને શોધી શકાય છે. હવે જો તમારી સ્ક્રીન ઉપર બીજી એક રકમ આપી છે આપણને, નીચેના ગુણોત્તરને ટકાવારીમાં રૂપાંતર કરો. તો હવે આ ટકાવારીમાં રૂપાંતર કેવી રીતે કરવાનું? આ ટકા શું છે તમે બધા જાણો છો? ટકા કોને કહીશું આપણે? તો ચલો આપણે એને યાદ કરી લઈએ પાછું. હા, તમને બધાને યાદ પણ છે. ઓકે, તો ચલો આપણે જોઈએ અને ટકાવારી શું છે એને યાદ કરીએ. આપણે ટકાવારી આપણે કોને કહીશું? તો ટકાવારી એ શું છે? ટકા એ એવા અપૂર્ણાંકનો અંશ છે કે જેનો છેદ 100 હોય. તમે બધા જાણો છો આ બાબતને કે ટકાવારી એ એવા અપૂર્ણાંકનો અંશ છે કે જેના છેદમાં શું હોવા જોઈએ? 100 હોવા જોઈએ. બરાબર. બીજી એક ખાસ બાબત આપણે જોઈએ, ટકા જે શબ્દ છે એ પરસેન્ટમ શબ્દ પરથી આવેલો છે. તમને બધાને ખ્યાલ હશે, તમને આગળ પણ હોમ લર્નિંગના કાર્યક્રમમાં પણ તમે એનો અભ્યાસ કર્યો હશે ત્યારે તમને ખ્યાલ હશે. પરસેન્ટમ, આ પરસેન્ટમ છે એનો અર્થ શું થાય છે? પ્રતિ 100. અને મતલબ કે 100માંથી કેટલા, એને આપણે શું કહીએ છીએ અહીંયા આગળ? ટકા તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે, આપણે જે રકમ હતી એ રકમને આપણે ટકાવારીમાં ફેરવવાની છે. બરાબર. તો ટકા દર્શાવવા માટેનો જે સંકેત છે એ શું છે? જો અહીંયા તમે જોઈ શકો સ્ક્રીન પર, તમે બધા જાણતા પણ હશો, એ ટકાની નિશાની છે. ટકાનો અર્થ બીજી રીતે જો જોઈએ તો શતાંશ થાય. શતાંશ તમને ખબર હશે, દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ, આવા શબ્દોથી તમે પરિચિત છો. તો એમાં અહીંયા શું છે આપણી પાસે? શતાંશ મતલબ કે 100મો ભાગ. શતાંશ મતલબ 1/100. તો એને આપણે 1% તરીકે ઓળખાવી શકાય છે. હવે આપણે જે આપણી રકમ હતી એ રકમ તરફ આપણે જોઈશું. તો નીચેના ગુણોત્તરને ટકાવારીમાં રૂપાંતરિત કરો. તમે સ્ક્રીન પર જોઈ શકો છો 5/7, એને આપણે ટકામાં ફેરવવાના છે. તો ચલો હવે આપણે દાખલો ગણીશું. તો આપણને 5/7 એને આપણે ટકામાં ફેરવવાનું છે. 5/7 આપણે હમણાં જ સમજ્યા કે 5/7 એટલે કે 5/7. હવે હમણાં આપણે કહ્યું એ પ્રમાણે, અને તમે જાણો પણ છો કે ટકાવારી એ શું છે? તો કે એવા અપૂર્ણાંકનો અંશ છે કે જેના છેદમાં 100 હોવા જોઈએ. મતલબ કે અહીંયા છેદમાં આપણે 100 કરવા પડે. હવે કેવી રીતે કરવા? તો એના માટે આપણે શું કરીએ છીએ? આ જે અપૂર્ણાંક આપ્યો છે એ અપૂર્ણાંકને આપણે અંશ અને છેદમાં 100 વડે ગુણી નાખીએ. અહીંયા જો, તો ગુણ્યા 100, છેદમાં પણ ગુણ્યા 100. હવે શું થશે અહીંયા આગળ આપણી પાસે? આ 100/100 મતલબ શું થાય? 100માંથી 100 મતલબ એને આપણે 100% કહી શકાય. મતલબ આપણે આવું કહી શકાય 5/7 ગુણ્યા 100%, કારણ કે આપણે એને ટકામાં ફેરવવાના છે. તો હવે શું થશે અહીંયા આગળ? જો અહીંયા છેદ ઉડે છે કે નહીં આપણે ચેક કરવું પડશે. છેદમાં 7 છે, 100 છે, 5 છે, 7 વડે ભાગાકાર ચાલશે નહીં. તો શું કરવું પડશે આપણે? 5 ગુણ્યા 100 એટલે શું થઈ જશે આપણી પાસે? 500/7 એટલા શું થઈ જશે આપણી પાસે? ટકા થઈ જાય. હવે આને કેવી રીતે તમે ફેરવી શકો? અપૂર્ણાંક છે, ટકાવારીમાં ફેરવું હોય તો તમે આને મિશ્ર અપૂર્ણાંકમાં પણ ફેરવી શકશો. મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવાનો હોય છે? ભાગાકાર કરવાનો. આપણે 7 વડે ભાગાકાર કરી અને આપણે 500ની નજીક પહોંચવું પડશે અહીંયા. બરાબર. તો કેવી રીતે પહોંચી શકીશું આપણે? તો અહીંયા જો 500/7 કરીશું આપણે. અહીંયા બાજુમાં કરીએ આપણે 500/7. આ ભાગાકાર તો તમારા માટે ખૂબ સહેલો છે, કરી નાખીએ આપણે. જો 7 7 49. હવે 50માંથી 49 બાદ કરીશું એટલે 1 આવશે. ઉપરથી લાવીશું 0, 10, 7 એકા 7.
અને વધે છે કેટલા આપણી પાસે અહીંયા 3. તો જો ભાગાકાર થઈ ગયો. હવે આપણે એને અપૂર્ણાંકમાંથી અહીંયા મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું થશે? તમે બધા જાણો છો કે અહીંયા જે ભાજક હોય એને આપણે છેદમાં રાખીશું, ભાગફળ આવશે એને આપણે આગળ લખીશું, અને જે શેષ વધી એને આપણે અંશમાં લખીશું. એટલે 71.3/7 થશે. તો જો જ્યારે પણ તમારે કોઈ ગુણોત્તરને ટકામાં ફેરવવાના હોય ત્યારે તમારે શું કરવાનું છે? અહીંયા 100% વડે ગુણી નાખો અને પછી સાદુરૂપ આપો તો એ ટકાવારીમાં ફરી જશે. બરાબર? તો આવા જ કેટલાક દાખલાઓની તમારે પુનરાવર્તન કરવાનું છે. હવે આપણે બીજો એક દાખલો જોઈએ. અહીંયા ટકાવારીને ગુણોત્તર અને દશાંશમાં ફેરવો. તો જો હવે રકમ આપી છે આપણને 215%. એને ગુણોત્તરમાં પણ ફેરવાના છે અને દશાંશમાં પણ ફેરવાના છે. તો આપણે એ પણ કામ કરીશું. હવે 215 ને આપણે ગુણોત્તર અને દશાંશમાં ફેરવીશું. તો સૌથી પહેલાં જુઓ અહીંયા 215% આપ્યું છે તો આપણે એને શું કરી શકીએ? ટકાનો મતલબ કે જેના છેદમાં 100 હોય, મતલબ આને આપણે આવી રીતના લખી શકીશું 215 ભાગ્યા 100. એટલે છેદમાં શું આવી ગયા અહીંયા? 100. મતલબ કે 100 માંથી 215. તો આ જે આપણા માટે થઈ ગયું ગુણોત્તર થયું. અહીંયા જો 215 ભાગ્યા 100. હવે આને દશાંશમાં ફેરવવા હોય તો શું થઈ જશે આપણી પાસે? છેદમાં 100 છે, મતલબ કે દશાંશ સ્થળ કેટલું આવશે અહીંયા આગળ? તો કે 2 દશાંશ સ્થળ ખસવું પડશે આપણે. તો શું થઈ જશે? 2.15. તો જો આ જે સ્વરૂપ મળ્યું આપણને સંખ્યાનું તે કયું સ્વરૂપ થયું? દશાંશ સ્વરૂપ થયું. અને આપણે કહીશું દશાંશ સ્વરૂપ. હવે બીજી બાબત આપણે જોઈએ. દશાંશ પછી આપણે બીજું ગુણોત્તર સ્વરૂપ પણ મેળવવાનું છે. તો શું કરવું પડશે? અહીંયા આગળ અંશ અને છેદમાં જો આ જે સંખ્યા છે એમાં છેલ્લે 5 છે, અહીંયા છેલ્લે 0 છે. એનો મતલબ કે આ બંનેને 5 વડે ભાગી શકાય. તો તમે 5 વડે છેદ ઉડાડી શકો છો અહીંયા આગળ. તો જો અહીંયા આપણે 5 વડે છેદ ઉડાડીએ તો અહીંયા થશે 20, 50, 100 થશે. અને ઉપર જો 5 વડે ભાગ કરીશું આપણે તો 5 ચોક 20 અને 5 તરી 15, મતલબ 43, 50 થશે. 215. હવે શું થશે અહીંયા આગળ? બંને જગ્યાએ અંશ અને છેદમાંથી 5 ને આપણે કેન્સલ કરીએ તો શું થશે આપણી પાસે? હવે જો 43 ભાગ્યા 20 અંશ ભાગ્યા છેદ, એનો મતલબ આપણી પાસે થઈ જાય ગુણોત્તર 43/20. તો જો અહીંયા આપણે જે ટકા હતા એ ટકાને આપણે દશાંશમાં ફેરવીએ તો 2.15 થશે, અને જો ગુણોત્તરમાં ફેરવીએ તો 43/20 થશે. તો આ પ્રમાણે તમે ગુણોત્તર પણ શોધી શકો અને એને દશાંશમાં પણ ફેરવી શકાય. એટલે ગુણોત્તર અને દશાંશમાંથી ટકામાં ફેરવ્યા, ટકામાંથી ગુણોત્તર અને દશાંશમાં ફેરવ્યા. તો આવું બધું તમે તો શીખેલા જ છો. આ તો માત્ર આપણે પુનરાવર્તન કરીએ છીએ. એટલે તમારે શું કરવાનું છે? આવા જ બીજા દાખલાઓ જે જ્ઞાન સેતુના પુસ્તકમાં આપેલા છે તે તમારે ગણવાના છે અને એની તમારે પ્રેક્ટિસ પણ કરવાની છે. બરાબર? ટકાવારીનું કેટલામાં રૂપાંતર. જો રકમની અંદર આપણે ટકાવારીનું કેટલામાં રૂપાંતર કરવું છે. અહીંયા રકમમાં શું કહ્યું છે? ₹160ના 25%. તો ₹160ના 25% કેટલા થાય એ આપણે કરવું છે અહીંયા આગળ. તો ચલો આપણે એ દાખલો અહીંયા ગણીશું. ₹160ના 25%. હવે જો આપણે આ દાખલાની ગણતરી અલગ અલગ રીતે કરી શકાય. તમે બધા જાણો પણ છો અને તમે બધા સમજો પણ છો કે આને કેવી રીતે ગણવાના. કેટલાકના તો જવાબ પણ આવી ગયા છે. જો 25%નો મતલબ શું થાય? આપણે જો જોઈએ 100નો કેટલામો ભાગ 25 થશે? તો કે ચોથો ભાગ. મતલબ એવો થયો 25% મતલબ ચોથો ભાગ. તો આપણે શું કરી દેવાનું? સીધું 160ના ચોથો ભાગ કરી નાખો. 160નો ચોથો ભાગ મતલબ 4 વડે ભાગવાના. 160 ભાગ્યા 4 કરશો, મનમાં ગણતરી કરો, ચોકે ચોકે 16 અને મીંડું એટલે 40. તો એનો મતલબ જવાબ શું થશે? 40. તો કેવી સરળતાથી ગણતરી મળી ગઈ. પણ છતાં આપણે એને કેટલામાં રૂપાંતર કરીએ. જો તો શું કરવાનું છે? અહીંયા 160 નાને બદલે ગુણાકાર. તમે બધા જાણો જ છો, તમે આવી રીતે જ દાખલો ગણો છો. બરાબર ને? તો નાને બદલે ગુણાકાર કરી દઈશું. અને 25%નો મતલબ કે આના છેદમાં 100 હોવા જોઈએ, મતલબ 25 ભાગ્યા 100 થઈ જશે. હવે શું કરવાનું છે? આપણે છેદ ઉડાડીશું અહીંયા આગળ. તો શું થશે? 25 ભાગ્યા 100. તો 25નો ઘડિયો બોલીશું તો 25 ચોક 100 થઈ જાય. હવે શું થશે અહીંયા આગળ? તો કે અહીંયા જે 4 છે અને 160, તો જો અહીંયા 16 છે અને 4, તો ચોકે ચોકે 16 અને 1 0. એટલે જવાબ શું મળ્યો આપણને? 40.
મતલબ એવો થયો કે ₹160ના 25% એટલે 40 રૂપિયા થાય. તો જો કેવું સરળતાથી તમે દાખલાને ગણી શક્યા, બરાબર ને? તો આ પ્રમાણે તમારે શું કરવાનું છે, આવા જ દાખલાઓની પ્રેક્ટિસ અને એનું પુનરાવર્તન તમારે અવશ્ય કરવાનું છે, જેથી તમે આગળ જે છે જે પ્રકરણ એ પ્રકરણની અંદર અથવા તો ધોરણ 10માં જ્યારે અભ્યાસ કરશો ત્યારે આવી બાબતોને તમે આસાનીથી સમજી શકશો અને તમને મદદરૂપ થશે, બરાબર? તો ચલો હવે આપણે આગળ વધીશું. હવે જો તમારી સ્ક્રીન પર એક રકમ છે આપણી પાસે, એ રકમને આપણે ધ્યાનથી વાંચીએ, તમે બધા પણ વાંચી શકશો. અવની પાસે સોનાની વીંટી છે. આ વીંટીની બનાવટમાં 12% તાંબુ અને બાકીનો ભાગ એ સોનાનો ઉપયોગ થયો છે. એટલે વીંટીની અંદર તાંબુ અને સોનું બે વપરાયું છે. જો તાંબાનું વજન 1.8 ગ્રામ હોય તો વીંટીનું કુલ વજન કેટલા ગ્રામ હશે એ આપણે શોધવાનું છે. તો જો આ જે દાખલો છે એમાં તમે અહીંયા જોઈ શકો છો કે આ ટકાવારીનો દાખલો છે, પરંતુ વ્યવહારમાં કેવી રીતે એનો ઉપયોગ થાય છે એ બાબત છે અને તમે બધા જાણો જ છો આ બાબતને. તો આપણે હવે આ દાખલાને પણ આપણે ગણીશું. તો રકમમાં આપણે જોયું કે અવની જે છે એને જે વીંટી બનાવી છે એ વીંટીની અંદર 12% તાંબુ છે અને એ તાંબાનું વજન કેટલું છે, 1.8 ગ્રામ. તમારે શું કામ કરવાનું છે તો કે એ વીંટીનું કુલ વજન કેટલું હશે. તો હવે આપણે એ વિચારીએ કે વીંટીનું કુલ વજન કેટલું હશે, તો આપણને તો ખબર નથી એ. તો આપણે કેવી રીતે કામ કરવું, તો આપણે સૌથી પહેલાં શું કરીશું, અહીંયા વીંટીનું કુલ વજન જે છે એને આપણે ધારી લઈએ. ધારો કે વીંટીનું કુલ વજન બરાબર x ગ્રામ છે. હવે આ x ગ્રામ જે કુલ વજન છે એમાંથી 12% શું છે, તાંબુ. ખ્યાલ આવી ગયો ને તમને કે શું કરવાના છીએ આપણે? હા, ઘણા બધા તો ગણતરી પણ કરવા બેઠા છે, પણ યાદ રાખજો મેં શરૂઆતમાં જ તમને કહ્યું છે કે તમારે શું કરવાનું છે, સાથે સાથે નથી લખવાનું, જ્યારે એપિસોડ પૂરો થાય ત્યાર પછી લખવાનું છે. હા, બરાબર ને? ઓકે, તો ચલો હવે કેવી રીતે કામ કરે, તો આ x ગ્રામ જે છે એના 12% એ તાંબુ છે. તો આપણે આવું લખી શકીએ, x ના 12% બરાબર શું થશે, તાંબાનું વજન કેટલું આપ્યું છે આપણને, 1.8 ગ્રામ. કેટલું આપ્યું છે આપણને, 1.8 ગ્રામ. તો અહીંયા લખી દઈએ આપણે 1.8. હવે શું થશે અહીંયા આગળ, તો જો હવે ગણતરી સહેલી છે, હમણાં તમે કેટલાને ટકામાં ફેર્યું, કેટલામાં ફેર્યું, તો એનો જ ઉપયોગ કરીએ. x ગુણ્યા નાની જગ્યાએ ગુણાકાર કરી દેવાનો, 12% એટલે 12/100 અને બરાબર 1.8 છે, પણ એનું દશાંશ સ્વરૂપમાંથી ફેરવી નાખું ગુણોત્તરમાં, તો 18 અને દશાંશ ચિહ્ન પછી એક અંક છે એટલે નીચે આવશે આપણી પાસે 10. હવે શું કરવાનું, આપણે તો કુલ વજન શોધવું છે, એટલે આ જે અહીંયા અંશમાં જે હશે એને બીજી બાજુ લઈ જશો તો છેદમાં આવશે, છેદમાં હશે અંશમાં જશે, તો આપણી પાસે પદ આવું મળશે. જો x બરાબર 18/10 ગુણ્યા 100 અંશમાં જશે અને 12 છેદમાં આવશે. હવે તો તમારા માટે ખૂબ સહેલું છે, 18 ને 12 છેદ ઉડાડીશું આપણે, 10 અને 100 છેદ ઉડાડીએ તો જો 10 દાન 100. અને અહીંયા શું કરશો તમે હવે, તો જો અહીંયા આપણે કરીએ તો આના અવયવ પડશે 6 દુ 12, તો 6 નો ઘડિયો બોલીશું એટલે 18 નો છેદ ઉડશે, 6 તરી 18 અને 2 વડે અહીંયા 10 ને છેદ ઉડાડો તો શું થશે, 2 પંચા 10. તો જો હવે આપણી પાસે બાકી રહ્યો, છેદમાં તો કંઈ નથી રહ્યું, અંશમાં શું બાકી છે, 3 અને 5, મતલબ કે x બરાબર 3 પંચા 15 ગ્રામ. એનો મતલબ એવો થયો કે જે વીંટી છે એ વીંટીનું કુલ વજન એટલે કે x એ કેટલા થશે, 15 ગ્રામ થશે. તો જો અહીંયા કેવું આપણે ટકાનો ઉપયોગ કરી અને ગણતરી કરી, આ બધી ગણતરી તમે ઓલરેડી કરી જ ચૂક્યા છો, પણ માત્ર આપણે શું કરવાનું છે, અહીંયા થોડું પુનરાવર્તન કરવાનું છે. તો તમે આવા જ કેટલાક દાખલાઓ જે તમારા જ્ઞાન સેતુના પુસ્તકની અંદર આપેલા છે તે તમારે ગણવાના છે, બરાબર? તો એ પ્રમાણે તમે ગણી શકો છો.
તમારી સ્ક્રીન પર બીજો એક દાખલો છે. જો ચલો આ પણ ટકાના ઉપયોગને લગતો જ દાખલો છે. એમાં જો આપણને શું કહ્યું છે, મનહર કેટલાક ધાબળા લઈને જરૂરિયાતવાળા લોકોને વહેંચવા માટે નીકળે છે. તેની પાસે રહેલા ધાબળામાંથી 55% ધાબળા તે વહેંચી દે છે અને બાકી વધેલા જે 90 ધાબળા છે તે એક સેવાભાવી સંસ્થાને આપી દે છે. તો તેની પાસે કુલ કેટલા ધાબળા હશે એવું આપણે અહીંયા આગળ શોધવું છે. તો ફરી પાછું આપણે ટકાવારીના ઉપયોગના વ્યવહારુ દાખલાની વાત કરીએ અને આવા કેટલાય દાખલાઓ તમે આગળના ધોરણોમાં પણ અભ્યાસ કરેલા હશે. તો આપણે જોઈએ, ચલો આપણે એની ગણતરી કરીશું. તો આપણે જોયું કે મનહર એ 55% ધાબળા વહેંચી દે છે અને 90 ધાબળા સેવાભાવી સંસ્થાને આપી દે છે. કુલ કેટલા ધાબળા હશે એની પાસે એ આપણે શોધવું છે. તો અહીંયા પણ કુલ ધાબળા આપણને ખબર નથી. તો શું કરીશું, આપણે સૌથી પહેલા કુલ ધાબળાને ધારી લઈએ. ધારો કે કુલ ધાબળા બરાબર x કહી દઈએ. હવે આ જે x ધાબળા હતા એના 55% ધાબળા, x ના 55% ધાબળા એ વહેંચી દે છે. તો આપણે એવું લખીશું, x ના 55% અને જે વધ્યા 90 ધાબળા એટલે વધારાના વત્તા 90. તો આ બધા થઈને કુલ ધાબળા જે થશે એ શું થશે, તો કે એની પાસે જેટલા હતા તે, એટલે એનો મતલબ કે x ધાબળા. તો જો આપણી પાસે આવું તો x ધાબળામાંથી 55% ધાબળા વહેંચી દે છે અને 90 ધાબળા સેવાભાવી સંસ્થાને આપે છે. હવે આની ગણતરી કરવાની છે. તમે બધા જાણો છો કે આવા જ્યારે દાખલા હોય તેની ગણતરી કેવી રીતે કરવાની હોય છે, તમને યાદ પણ હશે, બરાબર ને. તો હવે જો અહીંયા આગળ x ના 55% મતલબ x ગુણ્યા 55/100 વત્તા 90 અને બરાબર x. હવે જો આ તો તમને ખબર જ છે એટલા માટે હું અહીંયા બહુ જણાવતો નથી તમને. હવે શું કરવાનું છે, જો છેદમાં 100 આવે છે, અહીંયા ક્યાંય છેદમાં 100 નથી, તો તમે એક કામ કરી શકો, બધાને 100 વડે ગુણી નાખો, બરાબર. તો જો અહીંયા આગળ આપણે આવી રીતના કરીશું, તો આને 100 વડે ગુણીશું પહેલા પદને, તો શું થશે, છેદમાંથી 100 કેન્સલ થઈ જાય એટલે બાકી શું રહેશે આપણી પાસે 55 ગુણ્યા x, કારણ કે 100 વડે ગુણીએ છીએ આપણે. તો અહીંયા 100 વડે ગુણીશું એટલે છેદમાંથી 100 કેન્સલ થશે. અહીંયા 100 વડે ગુણો તો શું થશે, 90 ગુણ્યા 100 એટલે 9000. અને એવી જ રીતે તમે અહીંયા પણ 100 વડે ગુણશો તો શું થશે, 100x. તો જો આ રીતે આપણે કરી શકીએ. અહીંયા છેદમાં 100 હતા તો બધાને આપણે 100 વડે ગુણી નાખ્યા, જેથી સરળ બની જાય આપણા માટે. હવે શું કરીશું, જો તમે સમીકરણ પ્રકરણનો પણ અભ્યાસ કરેલો છે એટલે તમે એનો ધ્યાન રાખશો. તો અહીંયા બંને બાજુ ચલ છે, જો તો એ બંને બાજુ ચલ હોય તો આપણે એને એક જ તરફ ચલ કરવા પડશે. તો હું શું કરું છું, 55x ને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાઉં તો શું થશે આપણી પાસે, 100x ઓછા 55x અને આ બાજુ આપણી પાસે શું છે, 9000. હવે આની બાદબાકી કરી નાખો, બરાબર. 100x માંથી 55x બાદ કરશો તો તમને શું મળશે, અહીંયા આગળ જો 9000 બરાબર 100 ઓછા 55 એટલે થઈ જશે 45x. હવે જો x શોધવો હોય તો 45 ગુણાકારમાં છે, એ ક્યાં આવશે, ભાગાકારમાં આવશે. તો શું થશે, 9000 ભાગ્યા 45 બરાબર x. હવે છેદ કેવી રીતે ઉડાડશો, તો જો 45નું તમે થોડુંક વિચારો તો 45 ગુણ્યા 2 કરો તો 90 થશે. તો અહીંયા સીધું તમે જો 90 છે ઉપર, તો 45 દુ 90 થાય, પણ પાછળ 2 મીંડા છે એનો મતલબ કે આપણી પાસે શું થશે, 200 થશે. તો એનો મતલબ આપણી પાસે અહીંયા જવાબ શું મળશે, x બરાબર 200. તો જો આ x શું હતું, x એનો મતલબ કે મનહર પાસે રહેલા કુલ ધાબળા. તો એનો મતલબ કુલ ધાબળા કેટલા હતા, 200. હવે તમે આનો જવાબનું તારો પણ મેળવી શકશો, એ તમે જાતે કરજો, પ્રયત્ન કરજો. અને જો તમને ખ્યાલ ન આવે તો તમે તમારા શિક્ષકની પણ મદદ લઈ શકો છો, બરાબર. ચલો હવે આપણે જ્ઞાન સેતુ પુસ્તકની અંદર તમને એક ઉદાહરણ 9 આપેલું છે. આ ઉદાહરણ 9ને તમે ધ્યાનથી જુઓ પુસ્તકની અંદર, અને અથવા તો તમે સ્ક્રીન પર પણ તમે એની વિધાન વાંચી શકશો. જો અહીંયા શું લખ્યું છે, કોઈ એક કંપની છે, એ કંપનીના શેરની જે કિંમત છે એ કિંમત
₹180 હતી. કંપનીની સારી કામગીરીને પગલે તેના જે શેર છે એ શેરના ભાવમાં 8% વધારો થયો. તો વધારો થયા બાદ એ શેરની કિંમત કેટલી હશે એ આપણે શોધવાની છે. તો જો અહીંયા એક બાબત તમે જોઈ હશે કે 8%, ખાલી ટકા નથી આપ્યા આપણને, 8%નો વધારો. તો તમે ઘણી બધી જગ્યાએ આવું સાંભળ્યું હશે, આ વધારો કે ઘટાડો. તો જો આપણે એ બાબત અહીંયા જોઈએ તો ટકાવારીમાં વધારો કે ઘટાડો એના વિશે આપણે જો જોઈએ તો જો એક મકાનની કિંમતમાં 20% વધારો થયો, આવું તમે સાંભળ્યું હશે ક્યાંક ને ક્યાંક, બરાબર. આજુબાજુમાં કાં તો આપણા મમ્મી પપ્પા કંઈક બોલતા હોય, કાં તો બીજે ક્યાંક તમે સાંભળ્યું હશે. એવી જ રીતે પેટ્રોલની કિંમતમાં 5% વધારો, આ તો અવશ્ય સાંભળ્યું જ હશે, બરાબર, કે ભાવમાં કેવો વધારો થાય છે. અહીંયા ટકાવારીમાં વધારો લખ્યો છે આપણે. ઘણી વખતે કદાચ જો તમારા પપ્પા શેર બજારનું કામ કરતા હશે ને તો તમને આ પણ ખબર હશે કે શેર બજાર 3% ગગડ્યું. આ ગગડ્યું એટલે શું? ગગડ્યું એટલે ઘટાડો થયો, એટલે એનો મતલબ કે 3%નો ઘટાડો થયો. એ જ પ્રમાણે ઘણી વખતે આવું પણ તમે સાંભળ્યું હશે કે વધારે ઠંડીને કારણે કે વધારે ગરમીને કારણે પ્રવાસીઓમાં 70% ઘટાડો થયો. એટલે કે કોઈ પ્રવાસન સ્થળ હોય ત્યાં આગળ જે સંખ્યા જતી હોય, જે લોકો પ્રવાસ માટે જતા હોય એની સંખ્યામાં ઘટાડો થયો. તો આ પ્રમાણે તમે ઘણી બધી જગ્યાએ વધારો કે ઘટાડો આવા શબ્દો સાંભળ્યા પણ હશે અને આવા તમે કેટલાક ઉદાહરણો જાતે વિચારજો અને પોતે એનું લિસ્ટ તૈયાર કરી અને તમારા શિક્ષકને બતાવજો, બરાબર છે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. ઉદાહરણ 9ની રકમમાં આપણને એવું કહ્યું છે કે શેરની જે કિંમત છે એ કિંમત ₹180 હતી અને એના ભાવમાં 8%નો વધારો થયો છે. તો આ વધારો થયા બાદ શેરની કિંમત કેટલી હશે એ આપણે હવે શોધીશું. ચલો ગણતરી કરીએ. આપણે શેરની જે કિંમત છે એ કિંમત ₹180 છે. શેરની કિંમત બરાબર ₹180 હતી. હવે આ જે કિંમત છે એમાં 8%નો વધારો થાય છે. 8% વધારો થાય છે. તો હવે કેવી રીતે ગણતરી કરીશું? તો ₹180માં 8% વધારો, તો 8% શેના ઉપર ગણીશું આપણે? તો શેરની જે મૂળ કિંમત છે એ કિંમતમાં 8%નો શું થયો છે? વધારો થયો છે. તો એ વધારાની આપણે ગણતરી કરવી પડશે. તમને બધાને યાદ છે ને કે કેવી રીતે વધારો ગણાય? વધારો હંમેશા મૂળ કિંમત પર ગણાય અથવા તો જે કિંમતમાં ખરીદ્યા હોય એ કિંમત પર ગણાતો હોય છે. તો અહીંયા જો 180 છે તો 180ના 8% આપણે પહેલાં શોધવા પડશે. આ 180ના 8% એ શું થઈ જશે આપણા માટે? કિંમતમાં થયેલો વધારો થશે. તો હવે કેવી રીતે ગણતરી કર? આ તો ખૂબ સહેલું છે. જો હમણાં જ આપણે થોડી વાર પહેલાં આ જ પ્રકારની ગણતરીઓ કરી છે. તો 180ના 8%. ચલો હવે જોઈએ. અહીંયા 180 એટલે ગુણાકાર કરી દઈશું આપણે, બરાબર. આપણી સમજ માટે આપણે આવું કહીએ છીએ. અને 8% મતલબ 8/100 થશે. જો કેટલું સહેલું છે. આપણે હવે શું કરવાના છે? છેદ ઉડાડવાના છે. સાદુરૂપ આપીશું. તો સૌથી પહેલાં તો આપણને જો બંને જગ્યાએ છેદમાં અને અંશમાં શૂન્ય દેખાય છે એટલે શૂન્ય કેન્સલ કરીશું. ખરેખર આ શૂન્ય કેન્સલ કરીએ છીએ એનો મતલબ શું થાય છે? તમે 10 વડે બંનેને ભાગો છો. અંશ અને છેદ બંનેને 10 વડે ભાગી નાખો છો. હવે શું કરવાનું છે? જે બાકી રહ્યા તેની વાત કરીએ. અહીંયા તો જો 18 છે ગુણ્યા 8 અને છેદમાં 10. હવે છેદ નથી ઉડાડવા આપણે, છેદમાં 10 છે એટલા માટે આપણે ઉપરનો ગુણાકાર કરી લઈએ. જો 18 8, તો 18 અને 8નો તમે ગુણાકાર કરી નાખો. તો 8 8 એટલે 8 64 થશે, 6 વધી થશે અને 8 ને 6 14. અથવા તો તમે 18 ગુણ્યા 8, તમને ઘડિયા યાદ હશે જ, ઘણા બધા ઘડિયા ગાતા હોય છે ને તમે બધા, તો એ ઘડિયા ગાશો તો પણ તમને મળી કે 18 8 144 થશે. અને છેદમાં શું છે આપણી પાસે? 10. ચલો તો આનો જવાબ શું થશે વિચારો તો? 144/10 શું થાય? સરસ, બરાબર છે. શું થશે? 14.4. કારણ કે નીચે 10 છે તો તમારે એક દશાંશ સ્થળ ખસવું પડે. તો 114 એટલે કે 114/10 બરાબર 14.4. એટલા રૂપિયાનો શું થયો? વધારો થયો. 144/10 એટલે થશે 14.4. દશાંશ ચિહ્ન એક સ્થળ ખસી દઈએ એટલે આપણી પાસે 14.4 એ શું થશે? ટકાવારીમાં થયેલો વધારો મળી ગયો આપણને. હવે વધારા પછીની આપણે શેરની કિંમત શોધીશું. તો શું થશે આપણી પાસે? અહીંયા
તો કે 180 રૂપિયા તો હતી જ કિંમત, વત્તા જે વધારો આવ્યો 14.4, તો આ વધારો આપણે શું કરીશું, એમાં ઉમેરીશું. હવે આ સરવાળો કેવી રીતે કરવાનો? જો એકમાં દશાંશ ચિહ્ન નથી, એકમાં દશાંશ ચિહ્ન છે, એક પૂર્ણાંક સંખ્યા છે, એક અપૂર્ણાંક સંખ્યા છે, તો આનો સરવાળો તમારે કેવી રીતે કરવાનો? દશાંશ ચિહ્ન નીચે તમે ગણતરી કરો ત્યારે એ જાણો જ છો તમે કે દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન મૂકવું. અહીંયા તો છે નહીં, તો શું કરીશું આપણે? આ 180 નો મતલબ શું થાય? 180.0, દશાંશ ચિહ્ન છેલ્લે ગણીશું આપણે, અને આ 14.4, અને આ રીતે તમારે શું કરવાનો છે? એનો સરવાળો કરવાનો છે. હવે તમને બધાને યાદ આવી ગયો છે, તો હું સીધો સરવાળો કરું છું. અહીંયા જો 4, 0 વત્તા 4 એટલે પણ 4 થશે. અહીંયા દશાંશ ચિહ્ન મૂકીશું આપણે, 8 ને 1 થઈ જશે આપણી પાસે 9, અને આગળ આવશે 1. તો જવાબ શું મળશે આપણને? 194.4 રૂપિયા. તો જો શેરની કિંમતમાં જે 8% વધારો થયો, એ પછી શેરની કિંમત કેટલી થઈ ગઈ? 194.4 રૂપિયા. આ વધારો થાય ને ત્યારે જે શેર માર્કેટના લોકો હોય એ બધા ખૂબ ખુશ થાય, અને જો ઘટાડો થાય ને તો દુઃખી પણ થતા હોય છે, બરાબર ને? તમે કદાચ આજુબાજુમાં ક્યાંક સાંભળ્યું પણ હશે એવું. તો જો આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ. તો જો આપણે ઘણા બધા દાખલાઓનું પુનરાવર્તન કર્યું, અને આવા જ દાખલાઓ તમને જ્ઞાન સેતુના પુસ્તકમાં પણ આપેલા છે. તમારી સામે જે પુસ્તક છે, તમારા હાથમાં જે પુસ્તક છે એમાં પણ છે, તો એની પ્રેક્ટિસ કરજો. અહીંયા અમે કેટલાક દાખલાઓ તમને ગણાવવા પ્રયત્ન કર્યો છે, સમજાવવા પ્રયત્ન કર્યા છે, કે જે આપણે પુનરાવર્તન સ્વરૂપે છે. તમે બધા ઓલરેડી ગણી જ ચૂકેલા છો આ બધું, બરાબર? માત્ર આ પુનરાવર્તન છે, જેથી આપણને આગળના ધોરણની અંદર અભ્યાસ કરવામાં કોઈ તકલીફ ન પડે, બરાબર? કોઈ મુશ્કેલી ના આવે. કારણ કે આવી જે ટકાવારી છે, ગુણોત્તર છે, એ બધાનો ઉપયોગ આપણને આગળ કોઈક ને કોઈક પ્રકરણની અંદર કામમાં આવવાનું જ છે, બરાબર? તો પુનરાવર્તન કરતું રહેવાનું છે, અને તમને બધાને યાદ પણ હશે જ. અને કદાચ થોડીક વધારે પ્રેક્ટિસની જરૂર હોય, થોડું વધારે પુનરાવર્તનની જરૂર હોય, તો હોમ લર્નિંગના જે વિડીયોઝ છે એ વિડીયોઝને તમે જોવા પ્રયત્ન કરજો, કાં તો તમારી આસપાસમાં જે કોઈ સારું ભણેલું હોય તો એની પાસે પણ તમે શીખી શકો છો અને એનું પુનરાવર્તન કરી શકો છો, બરાબર ને? ઓકે, તો હવે આપણે આગળ વધીશું અને નવા કેટલાક દાખલાઓ વિશે અભ્યાસ કરીએ. તમારી સ્ક્રીન ઉપર તમને એક ઉદાહરણ નંબર 10 દેખાય છે. જો એની રકમ પણ તમે વાંચી શકશો કે એક કબાટ છે, એ કબાટ 5% વળતર આપી અને રૂપિયા 5225માં વેચેલું છે, તો તેની છાપેલી કિંમત શોધો. હવે જો અહીંયા આગળ આપણને ટકાની વાત તો છે જ, સાથે સાથે વળતરનો અર્થ તમે બધા જાણો છો, ડિસ્કાઉન્ટ, બરાબર ને? ઘણી વખતે સેલ લાગતો હોય છે તો એની અંદર ડિસ્કાઉન્ટ આવે. ડિસ્કાઉન્ટ મતલબ કિંમતમાં ઘટાડો કર્યો, એટલે અહીંયા પણ ઘટાડાની વાત થયેલી છે. તો આ 5% વળતર આપ્યા પછી કેટલામાં વેચી છે? 5225માં વેચેલી છે. તો આપણે એની છાપેલી કિંમત કેટલી હશે એ આપણે શોધવી છે. તો ચલો આપણે હવે એની ગણતરી કરીશું. તો ઉદાહરણમાં આપણે જોયું એ પ્રમાણે કે કબાટ જે છે, કબાટની વેચાણ કિંમત 5225 રૂપિયા છે, અને વળતર કેટલું છે? 5%. એટલે 5% વળતર મળ્યું, મતલબ કે એમાં ઘટાડો થયો હશે, બરાબર ને? તમને બધાને ખ્યાલ છે વળતરને અંગ્રેજીમાં ડિસ્કાઉન્ટ કહેવાય છે, બરાબર? તો હવે આ વળતર કેવી રીતે શોધીશું આપણે? તો વળતર આપણે હંમેશા મૂળ કિંમત પર ગણાતી હોય, બરાબર ને? તો અહીંયા તો મૂળ કિંમત તો છે નહીં, વેચાણ કિંમત આપી છે. તો હવે કેવી રીતે કરીશું આપણે? તો એના માટે આપણી પાસે એક રસ્તો છે, અને જુદી જુદી રીતે દાખલાને ગણી શકો તમે. તમે મૂળ કિંમતને ધારીને પણ કરી શકો, પણ જો અહીંયા વળતર ટકામાં આપ્યું છે, એનો મતલબ આપણે જાણી શકીએ કે 100 રૂપિયા જો એની મૂળ કિંમત અથવા તો છાપેલી કિંમત હશે, તો 5 રૂપિયા વળતર મળ્યું હશે. આપણે એવું કહી શકીએ, ટકાવારીનો અર્થ એવો કાઢી શકાય. 5%નો મતલબ 100 એ 5, બરાબર ને? એનો અર્થ એવો થશે. તો 100 રૂપિયા જો એની છાપેલી કિંમત હશે તો 5% વળતર થાય. તો આપણે લખીએ આગળ કે છાપેલી કિંમત, હું ટૂંકમાં લખું છું, તમે બધા જાણો છો આ બધું. છાપેલી કિંમત બરાબર 100 રૂપિયા કહીએ, તો વળતર કેટલું થઈ જશે એનું? 5 રૂપિયા. હવે જે વળતર માટે ઓછું થાય તો આપણે શું કરવું પડશે? આ છાપેલી કિંમતમાંથી વળતર બાદ કરવું પડે. તો 100 માંથી 5 બાદ કરો તો શું મળશે આપણને? 95 રૂપિયા મળશે. બાદ બાકી તમે આસાન રૂપિયાની, જો ઘણી વખતે શું ગણતરી આપણને ન આવડે ને તો રૂપિયાની ગણતરી કરી લે, કારણ કે રૂપિયાની ગણતરી તો બધાને ખૂબ મજા આવે ગણતરી કારણ કે રૂપિયા બધાને વાલા હોય, એટલે 100 માંથી 5 કાઢવાના કહેશો તરત નીકળી જશે. પણ જો બાદ બાકી કરવાની કહીશું તો આપણને અઘરું લાગે. એના કરતાં આપણે રૂપિયાની ગણતરી કરી લેવી. તો 100 ઓછા
5 એટલે 95 રૂપિયા થઈ ગયા. તો 95 રૂપિયા શું થઈ ગઈ આપણી પાસે? હવે વેચાણ કિંમત. તો આપણી પાસે વેચાણ કિંમત મળી ગઈ 95 રૂપિયા. જો છાપેલી કિંમત 100 રૂપિયા હશે તો વેચાણ કિંમત 95 રૂપિયા હશે. હવે આપણી પાસે જો વેચાણ કિંમત આપી છે અને આપણે છાપેલી કિંમત શોધવી છે, તો તમારા માટે તો ખૂબ સરળ થઈ ગયું આ, બરાબર ને? તો હવે તમે ત્રિરાશિ મૂકી શકો, અથવા એને ટૂંકમાં જો લખવું હોય તો આપણે આ રીતે પણ લખી શકાય. જો આપણે જે આપ્યું છે એ પહેલાં લખીશું, વેચાણ કિંમત આપણે પહેલાં લખીએ, વેચાણ કિંમત, અને જે શોધવું છે એને આપણે પછી લખીએ. શું શોધવું છે આપણે? છાપેલી કિંમત. તો પછી છાપેલી કિંમત લખીશું. તો આ પ્રમાણે તમે બે ભાગમાં વેચી દો એને, બરાબર? તો વેચાણ કિંમત, છાપેલી કિંમત. હવે શું થશે? વેચાણ કિંમત આપણી પાસે 95 રૂપિયા હોય ત્યારે છાપેલી કિંમત કેટલી થશે? 100 રૂપિયા. હવે એવી જ રીતે આપણને આપ્યું છે શું? વેચાણ કિંમત કેટલી આપી છે? 5225. તો છાપેલી કિંમત કેટલી? આપણે એવું લખીશું. તો વેચાણ કિંમતમાં થઈ છે 5225. તો છાપેલી કિંમત કેટલી? આ પ્રમાણે તમે ગણતરી કરી નાખો. જો હવે ત્રિરાશિની ગણતરી કેવી કરવાની હોય છે તમે બધા જાણો જ છો, બરાબર ને? યાદ આવી ગયું છે? હવે તમે શું કરો છો? હા, અને 100 વડે ગુણવા પડશે અને છેદમાં શું આવશે? 95. તો શું કરીશું આપણે હવે? 5225 ગુણ્યા 100. તો બરાબર 5225 ગુણ્યા 100 અને છેદમાં શું આવશે? 95. હવે જો આ બધી જ વાતનું આપણે પુનરાવર્તન કરવાનું, કારણ કે આપણને કદાચ આગળના ધોરણમાં આ દાખલો ન આવે પણ આવા છેદ ઉડાડવાનું તો આવવાનું જ છે. એનો મતલબ કે એ જ આપણે અગત્યનું છે, પુનરાવર્તન આપણે અગત્યનું એ છે. તો આપણે આની વાત કરીએ. હવે છેદ કેવી રીતે ઉડાડીશું? તો તમારે આગળના ધોરણમાં તમે વિભાજ્યતાની ચાવીઓ શીખેલા છો, તો તમે એનો ઉપયોગ કરી શકો છો અહીંયા આગળ, બરાબર ને? હા, યાદ આવી ગયું ને? જો તમને વિભાજ્યતાની ચાવીઓ આવા શબ્દો પડ્યા ને ત્યાં જ તમને યાદ હોય 2ની ચાવી, 3ની ચાવી, 5ની ચાવી. તો એવી જ રીતે અહીંયા જો આ જે અંક છે એમાં છેલ્લે 5 છે, અહીંયા પણ અંક છે એમાં છેલ્લે 5 છે. મતલબ કે આ જે સંખ્યાઓ છે એ 5 વડે વિભાજ્ય હશે. ચલો એને કેવી રીતે કરે? તો 95 કયા ઘડિયામાં આવે? યાદ કરો, 5 વડે ગુણીએ તો 19 પંચા 95 થશે. તો મેં 95 ના અવયવ લખી દીધા જો છેદમાં, બરાબર? તો 19 ગુણ્યા 5. હવે છેદ ઉડાડી દો. જો અહીંયા 5 છે એટલે 5 વડે છેદ ઉડશે. તમે ભાગાકાર કરી શકો તમે, અથવા તો તમે સીધો પણ અહીંયાથી છેદ ઉડાડી શકો. જો કેવી રીતે કરીએ છીએ ધ્યાન રાખજો. અહીંયા 5 વડે છેદ ઉડાડીએ છીએ અહીંયા આગળ. તો આપણે જે ભાગાકાર કરતા હોય એ જ કરવાનું. અહીંયા 5 એકા 5. હવે શું આવે છે? 2. હવે 5ના ઘડિયામાં 2 ના આવે, અથવા તો 5 વડે 2 ને નહીં ભાગી શકાય, એટલે અહીંયા આપણે શું કરીશું? 0 મૂકીશું. હવે બીજી સંખ્યા લઈએ તો શું થઈ જશે? 22. હવે 5 વડે છેદ ઉડાડો તો શું થશે? 5 ચોક 20. તો 22 માંથી 20 ગયા તો 2 વધે અને પાછળ 5 છે એટલે શું થશે? હવે 25. તો 5 વડે છેદ ઉડાડીએ તો પાયે 25 થઈ ગયા. જો તો આ પ્રમાણે આપણને શું મળશે? અહીંયા આગળ જો 5 વડે છેદ ઉડાડવું તો 1045 થઈ જાય, બરાબર? તો આ રીતે પણ તમે કરી શકો અહીંયા આગળ. હવે બાકી શું રહ્યું? છેદમાં 19. ઉપર આ સંખ્યા છે, નીચે 19 છે. એનો મતલબ એવો થાય 19 વડે કદાચ ભાગી શકાય કે નહીં? તો 19ની ચાવી આપણને આવડતી હોવી જોઈએ, કાં તો પછી ભાગાકાર કરી જો, બરાબર? તો અહીંયા શું કરવાનું? હવે જો 19ની ચાવી હું તમને કહું, યાદ રાખજો અને તમે ભવિષ્યમાં એનો ઉપયોગ પણ કરજો. તો જોઈએ આપણે 19 વડે ક્યારે ભાગી શકાય? તો 19 વડે વિભાજ્યતાની ચાવી આપણે જોઈએ તો અહીંયા જો જે સંખ્યા આપી છે આપણને 1045, એમાં છેલ્લો અંક રાખવાનો અને બાકીની સંખ્યા. હવે છેલ્લા અંકનું ડબલ લખો તો 5નું ડબલ થશે 10. હવે આ જે સંખ્યા આવી એને આગળનો જે સંખ્યા છે 104 એમાં આપણે એને ઉમેરી દઈશું. તો હવે શું થશે? આપણી પાસે 4, 1 અને 1 એટલે કે 114. હવે હજી આપણને ખ્યાલ ના આવે હવે આને ભાગી શકાય કે નહીં. તો હવે શું કરવાનું આપણે? તો ફરી પાછું એનું એ જ કામ કરવાનું. જો ફરી પાછી છેલ્લી સંખ્યા રાખો અને આગળની સંખ્યા. હવે શું કરો? હમણાં શું કીધું હતું? આનું ડબલ મતલબ 2 વડે ગુણો. તો અહીંયા પણ 2 વડે ગુણો. ચલો તો શું થશે? 4 દુ 8. એને શું કરવાનું? આગળનામાં ઉમેર દો. 11 + 8 એટલે શું થઈ જશે આપણી પાસે? 19.
મતલબ કે જો છેલ્લે 19 આવે છે મતલબ એને 19 વડે ભાગી શકાશે. તો આ પ્રમાણે તમે વિભાજ્યતાની ચાવી વાપરીને તમને ખ્યાલ આવી જશે કે આને પણ 19 વડે ભાગી શકાશે. તો હવે તમે 19 વડે એનો ભાગાકાર કરી શકો છો. બરાબર. તો અહીંયા જો હવે આપણે હમણાં જ 19 5 95 હવે પાડ્યા છે તો અહીંયા 104 થશે એટલે 19 વડે ભાગ ચાલશે. જો 19 5 95 તો 104 માંથી 95 ગયા તો કેટલા રહેશે 9 અને પાછા રહેશે 5 તો ફરી પાછું 95 થયો એટલે 19 5 95 તો જવાબ શું આવ્યો આપણી પાસે 55. હવે અંશમાં બાકી રહ્યા 55 અને ગુણ્યા 100 તો શું થશે 55 ગુણ્યા 100 5500 એટલા રૂપિયા શું થઈ જશે કબાટની છાપેલી કિંમત. તો આપણને આ પ્રમાણે તમે શું કરી શકો છો છાપેલી કિંમત શોધી શકાય. જો અહીંયા અગત્યની વસ્તુ શું છે આપણી પાસે કે આ જે દાખલો છે એ દાખલામાં વિભાજ્યતાની ચાવી જે શીખ્યા આપણે છેદ ઉડાડ્યા એ અગત્યનું પુનરાવર્તન છે આપણા માટે. દાખલો તો તમને આવડતો જ હતો બરાબર ને. તો આ અગત્યની વસ્તુ છે આપણે. તો આવું જ તમારે પુનરાવર્તન કરવાનું છે. નવી નવી બાબતોને તમારે ધ્યાનમાં રાખવાની છે. આવી જો વિભાજ્યતાની ચાવી તમને આવડતી હોય તો એની પ્રેક્ટિસ કરવી કારણ કે પ્રેક્ટિસ કરવાથી જ પરફેક્ટ થવાય છે આપણે. બરાબર ને. તો હવે આપણે આગળ વધીશું અને નવું આપણે સમજવા પ્રયત્ન કરીએ પુનરાવર્તન કરવા પ્રયત્ન કરીશું. તો આપણે આ જ રીતે ટકાને લગતા વ્યવહારિક ઉદાહરણો જોયા અને એનું પુનરાવર્તન કર્યું. હવે હજી એક દાખલો આપણે જોઈશું અને આપણે એનું પુનરાવર્તન કરીશું. એક વેપારીએ ₹475 લેખે 200 નંગ લાઈફ જેકેટ ખરીદ્યા. તેમાંથી 15 જેકેટ ખામીવાળા નીકળ્યા અને બાકીના તેણે ₹500 પ્રતિ નંગ વેચી દીધા. તો આ સોદામાં વેપારીને નફો થયો કે ખોટ તે આપણે શોધવાની છે અને કેટલા રૂપિયા થઈ તે પણ આપણે અહીંયા શોધવી છે. તો ચલો આપણે હવે એની ગણતરી કરીશું. ₹475 લેખે 200 લાઈફ જેકેટ ખરીદ્યા હતા. હવે સૌથી પહેલાં આપણે આના ઉપરથી થોડી ગણતરી કરીએ કે ₹475 લેખે 200 નંગ જો ખરીદ્યા હોય એણે તો કેટલા રૂપિયા થયા હશે કુલ. તો આપણે એ ગણતરી કરવી હોય તો સહેલાઈથી ગણી શકીએ કે ₹1 પેન હોય આપણે 2 લાવ્યા હોઈએ તો કેટલી થશે ₹2. ₹5 2 પેન લાવ્યા તો 5 10 એવી રીતે અહીંયા શું કરી દે ₹475 લેખે 200 નંગ લાવ્યા છે તો શું કરવું પડશે આપણે 200 ગુણ્યા 475. આ જે ગુણાકાર કરીશું એ શું મળશે આપણને એની ખરીદ કિંમત. શું મળશે ખરીદ કિંમત. તો આ 200 નંગ જે ખરીદ્યા એની ખરીદ કિંમત 200 ગુણ્યા 475. હવે આ ગુણાકાર બહુ સહેલો છે. જો 200 થી ગુણવાના મતલબ 2 વડે ગુણવાના એટલે આને 2 વડે ગુણી નાખો સીધા જ. બરાબર. તો જો આના 2 ભાગ પાડી દઈએ ને તો પણ ચાલે. 475 ના મતલબ થશે 400 અને વત્તા 75. હવે જો કેટલું સહેલાઈથી થઈ જાય 2 વડે ગુણવા હોય તો 400 નું ડબલ થઈ જશે 800 અને 75 નું ડબલ થઈ જશે 150 એટલે કે 150. તો 800 અને 150 શું થઈ જશે 950 થશે અને 2 શું આવશે અહીંયા આગળ. તો જો આ પ્રમાણે આપણને શું મળશે ખરીદ કિંમત 95,000 રૂપિયા થશે. જો કેવું સહેલાઈથી ગણતરી થઈ ગઈ. આપણે કોઈ ગુણાકાર પણ કરવાની જરૂર ના પડે. તો આ રીતે પણ કરી શકો તમે અથવા તો તમે 475 ગુણ્યા 2 કરી લો અને પછી 2 શૂન્ય મૂકી દો તો પણ ચાલશે. તો આ પ્રમાણે આપણને શું મળશે જવાબ ખરીદ કિંમત 95,000 રૂપિયા. હવે શું થયું છે અહીંયા જુઓ એમાંથી 15 જેકેટ ખામીવાળા નીકળ્યા એટલે એ તો વેચાશે નહીં. એટલા માટે એ શું કરશે તો કે એટલા કાઢી નાખશે. તો આપણે 200 હતા ને તો બાકી રહેલા જેકેટ આપણે લખીએ બાકીના જેકેટ તો કેટલા થશે 200 ઓછા 15. 200 જેકેટમાંથી 15 ખામીવાળા કાઢી નાખીએ બાદ કરી નાખો તો શું થઈ જશે આપણી પાસે. હવે આમાંથી 15 કાઢવાના છે તો 200 માંથી પહેલાં 10 કાઢી નાખો તો 190 અને 190 માંથી પછી 5 કાઢી નાખો તો 185. તો જો કેવું સરળતાથી આપણે ગણતરી કરી શકીએ છીએ. તમારે બાદબાકી કરવા એટલા દશક લો એવું કંઈ નહીં કરવાનું. અને ભાગ પાડી દો 200 માંથી 10 બાદ કરો પછી 5 બાદ કરો તો 185 નંગ થઈ ગયા. હવે બાકી રહ્યા 185 તો અહીં શું કહ્યું છે જો બાકીના 500 રૂપિયા લેખે વેચે છે. એનો મતલબ હવે આપણને વેચાણ કિંમત મળશે. એકની કિંમત અહીંયા આગળ 500 રૂપિયા છે તો આપણે 185ની કિંમત શોધવી પડશે. તો હવે વેચાણ કિંમત આપણે શોધીશું. તો વેચાણ કિંમત કેટલી થશે હવે બરાબર. તો જો અહીંયા 185 નંગ છે
અને દરેક નંગની કિંમત કેટલી આપી છે આપણને 500 રૂપિયા, તો ગુણ્યા શું કરી દઈશું આપણે 500. હવે જો અહીંયા પણ 5 વડે ગુણાકાર કરવાનો છે. આ વખતે હું તમને ગુણાકાર કરીને બતાવું, તમે જે રીતે કરો છો એ રીતે જો 5 વડે ગુણવાનું, તો 5 ગુણ્યા 5 કરો એટલે પાયે પાયે 25 નો 5 વધી પડશે 2, 5 અઠ્ઠા 40 ને 2 42 આવશે 2 વધી પડશે 4, 5 એકા 5 ને 4 9 અને 2 મીંડા મૂકવાના આપણે અહીંયા. તો જો આ પ્રમાણે તમે શું જવાબ લાવી શકશો અહીંયા આગળ 92500. તો જો આ વખતે ગુણાકાર કર્યો આપણે, પણ થોડો સમય લાગ્યો આપણને વધી મૂકવાના, અને પેલી વખતે આપણે કેવું સરળતાથી કરી શક્યા. તો બને એટલું સરળ બનાવવા પ્રયત્ન કરવાનો. ગણિત ખૂબ સહેલું છે આપણા માટે, બરાબર, તમને બધાને બહુ ખૂબ સરસ આવડે પણ છે, બરાબર. તો હવે આ મળી ગઈ આપણને કિંમત, વેચાણ કિંમત, આ થઈ ગઈ ખરીદ કિંમત. હવે તમે બધા જાણો છો કે વેચાણ કિંમત ને ખરીદ કિંમત જાણતા હોઈએ તો આપણે એના પરથી નક્કી કરી શકીએ કે નફો થશે કે ખોટ થશે. જાણો છો ને? જો નફો ક્યારે થશે વિચારો તો મનમાં. સરસ, બરાબર છે કે જો વેચાણ કિંમત એ ખરીદ કિંમત કરતાં વધુ હશે તો નફો થશે, અને જો ઓછી હશે તો શું થશે? ખોટ જશે. બરાબર છે. અહીંયા શું થશે હવે તમે બધાને ખ્યાલ આવી ગયો હશે. ચલો આપણે સ્ક્રીન પર પાછા જઈએ. જો અહીંયા શું થયું આપણી પાસે 92500 એ શું છે? વેચાણ કિંમત. ખરીદ કિંમત કેટલી છે? 95000. તો હવે શું થયું અહીંયા જો 95000 એ મોટા છે એટલે ખરીદ કિંમત શું થઈ ગઈ? વેચાણ કિંમત કરતાં વધુ થઈ ગઈ. એનો મતલબ કે અહીંયા શું થશે? વેપારીને ખોટ જશે, કારણ કે એને જેટલામાં ખરીદ્યું એના કરતાં ઓછામાં વેચે છે. એટલે આપણે અહીંયા લખી શકીએ શું થશે? તો કે વેપારીને ખોટ જાય. હવે બીજો પ્રશ્ન પણ હતો આપણી પાસે, કેટલી ખોટ જાય? તો શું કરવું પડે? ખોટ શોધવા માટેનું સૂત્ર પણ તમે જાણતા હશો, બરાબર ને? ખરું, હા સાચું. ખોટ બરાબર ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત. તો સીધી બાદબાકી કરવાની. તો ખરીદ કિંમત કેટલી છે આપણી પાસે? 95000 ઓછા વેચાણ કિંમત કેટલી છે? 92500. ચલો આ બાદબાકી કરી નાખીએ આપણે. તો હવે શું થશે? સરળતાથી તમે બાદબાકી કરી શકશો. જો અહીંયા સીધું જ આપણે કરો, આ 95000 ગણો, આ 92000 ગણીએ આપણે, તો 95000 માંથી 92000 બાદ કરો તો 3000 રહેશે. હવે 3000 માંથી શું કરી નાખીએ આપણે? 500 રૂપિયા બાદ કરી નાખીએ. તો 3000 માંથી 500 ગયા એટલે કેટલા રહેશે આપણી પાસે? સરસ, 2500 રૂપિયા. કેટલા રહેશે આપણી પાસે? 2500 રૂપિયા. તો જો કેવી સરળતાથી બાદબાકી કરી અને આપણને ખોટ મળી ગઈ આગળ કે વેપારીને કેટલા રૂપિયા ખોટ થશે? 2500 રૂપિયા ખોટ જાય. તો આ પ્રમાણે ખોટ જાય છે કે નફો થાય છે એ પણ આપણે નક્કી કરી શકાય છે. અને આવા નફા ખોટને લગતા દાખલાઓ તો તમે અવશ્ય પ્રેક્ટિસ કરજો જ, કારણ કે એ જીવન માટે ખૂબ જરૂરી છે. તમે જ્યારે કંઈક ખરીદશો ત્યારે પણ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે. કોઈ વસ્તુ વેચશો ત્યારે પણ આ બાબતો ધ્યાનમાં રાખવી પડશે, બરાબર ને? આપણે વિધાન જોઈએ તો અહીંયા કહ્યું છે આપણને કે વિમલે ₹5400 હેર ડ્રાયર ખરીદ્યું, જેમાં 8% જીએસટી લાગ્યો હતો. આ જીએસટી પહેલાંની કિંમત શું હશે એ આપણે શોધવાની છે. જીએસટી નામ સાંભળીને તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે અત્યારે આપણી બાજુમાં ઘણી જગ્યાએ આપણે એવું સાંભળીએ છીએ કે જીએસટી લાગે છે અને એ જીએસટી ખૂબ વધારે લાગે છે. આ તે આવી બધી બાબતો આપણે જાણીએ છીએ. તો જીએસટી વિશે તમને બધાને ખબર હશે, એનું પૂરું નામ પણ તમે બધા જાણતા હશો, બરાબર ને? યાદ આવ્યું જીએસટી વિશે કે જીએસટી કેવી રીતે લાગે છે, ક્યારે નક્કી થયું, કોણે નાખ્યો આપણા પર જીએસટી, બરાબર? આ બધી બાબતો તમે જાણતા હશો. છતાં આપણે થોડું એનું પુનરાવર્તન કરી લઈએ, બરાબર છે? જો જીએસટી જે છે એ જીએસટીનું પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એટલે એનું શોર્ટ ફોર્મ થશે જીએસટી. હવે આ જે જીએસટી છે એ 1 જુલાઈ 2017થી ભારત સરકારે લાગુ કર્યો, અને આ જે જીએસટી લાગુ કર્યો એ કોઈપણ વસ્તુની કિંમત પર, કાં તો એની સેવા ઉપર, કાં તો કિંમત અને સેવા બંને પર વસૂલવામાં આવે છે. આ જે જીએસટી છે એ જુદી જુદી વસ્તુ પર અલગ અલગ હોય છે. હવે આ જે જીએસટી છે એ જીએસટી મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાય છે. એક છે આપણી પાસે સીજીએસટી. આ સીજીએસટી એટલે શું થશે? તો કે જે જીએસટી છે એ કેન્દ્ર સરકારમાં જમા થાય,
બરાબર, કે આપણે જે ટેક્સ આપીએ છીએ એ ટેક્સનો અમુક ભાગ કેન્દ્ર સરકારમાં જમા થાય, એટલે એને CGST કહેવાય. અને એ જ રીતે રાજ્ય સરકારમાં જે વેરો જમા થાય એને આપણે SGST તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે CGSTના અને SGST આ બંને એ GST જ છે, બરાબર, પૂરેપૂરું, બરાબર. GSTના બે ભાગ થઈ ગયા અહીંયા આગળ આપણી પાસે. હવે આપણે બીજી એક બાબત અહીંયા જોઈએ કે કોઈ પણ વસ્તુ ઉપર દાખલા તરીકે 18% GST લાગુ પડે છે તો એનો અર્થ શું થશે? તો કે 18% જો GST લાગુ પડે તો એમાંથી 9% CGST એટલે મતલબ કે કેન્દ્ર સરકારમાં જમા થશે અને 9% SGST એટલે કે રાજ્ય સરકારમાં જમા થશે. એટલે આપણે એવું નથી અહીં વિચારવાનું 18% GST મતલબ 18% કેન્દ્ર સરકારે લેશે અને 18% રાજ્ય સરકાર પણ લેશે. 18%નો મતલબ 9% કેન્દ્ર સરકાર, 9% રાજ્ય સરકાર. તો આ પ્રમાણે વહેંચાય છે, બરાબર ને? યાદ આવી ગયું હશે તમને GST વિશે. તો આપણો જે દાખલો છે એ પણ GST ને લગતો જ છે, બરાબર. તો આપણે હવે એ રકમ આપણે ફરી એક વખત જોઈ લઈએ. અહીંયા આગળ વિમલે 5400 રૂપિયામાં હેર ડ્રાયર ખરીદ્યું અને 8% GST લાગ્યો હતો, બરાબર ને? તો ચલો આપણે એના ઉપરનો GST પહેલાની કિંમત શોધવી છે. તો આપણે શું કરવું પડશે? સૌથી પહેલા કે 8% જે GST છે એની ગણતરી કરીએ. આપણે જોયું રકમમાં કે વિમલને હેર ડ્રાયર પર 8% GST લાગે છે. હવે આ જે GST છે એ GST 8% છે, તો 100 રૂપિયા જો મૂળ કિંમત હોય તો એ મૂળ કિંમત પર 8% GST મતલબ 8 રૂપિયા GST લાગશે. તો હવે GST જે લાગ્યો એમાં શું કરવું પડશે? આપણે ઉમેરવો પડશે અહીંયા આગળ મૂળ કિંમતમાં GST પછીની, એટલે કે એની વેચાણ કિંમત જે છે એ કિંમત આપણે શું થશે? તો 100 + 8 બરાબર 108 રૂપિયા થશે. હવે આપણે ગણતરી કરીએ આગળ. આપણી પાસે જે વેચાણ કિંમત છે એની એ વેચાણ કિંમત અને જે મૂળ કિંમત આપણે શોધવી છે. તો આપણે આ રીતના ગણતરી કરીએ તો વેચાણ કિંમત જો 108 એટલે કે GST પછીની કિંમત 108 હશે અહીંયા આગળ, તો મૂળ કિંમત કેટલી હશે? 100 એટલે કે GST પહેલાની કિંમત 100 હશે. તો હવે એની જે વેચાણ કિંમત છે 5400 રૂપિયા છે, તો GST પહેલાની કિંમત કેટલી હશે એ આપણે અહીંયા આગળ શોધવી છે. તો આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીશું. હવે ત્રિરાશિ મૂકીએ આપણે તો શું થશે? અહીંયા આગળ 5400 ગુણ્યા 100 છેદમાં 108, બરાબર. હવે શું કરવાનું છે? આપણે આ ભાગાકાર કરવો પડશે. તો અહીંયા જો ઉપર 54 છે, નીચે 108 એટલે 54 દુ 108 થાય અને ઉપર થઈ જશે આપણી પાસે 100, બરાબર. હવે નીચે 2 આવ્યા તો 2 વડે છેદ ઉડાડીશું તો અહીં શું થઈ જશે આપણી પાસે? 50 દુ 100 મતલબ 50 ગુણ્યા 100 એટલે શું થઈ જશે? 5000. એનો મતલબ એવો થયો કે GST પહેલાની હેર ડ્રાયરની કિંમત કેટલી હશે? 5000 રૂપિયા હશે. તો આ પ્રમાણે આપણે GST ને આધારે દાખલાઓ ગણી શકાય છે. આજે આપણે કેટલુંક આ પ્રકરણને લગતું પુનરાવર્તન કર્યું, જેમાં ઘણા બધા દાખલાઓનું પુનરાવર્તન આપણે કરી ચૂક્યા છે. એ જ દાખલાઓ તમારે હવે એપિસોડ પૂરો થાય પછી તમારે તમારી નોટબુકમાં લખવાનું છે, બરાબર. અને જો કોઈ મુશ્કેલી લાગે તો તમે તમારા વિષય શિક્ષકની મદદ લઈ શકો છો, બરાબર. અને હવે પછી જે ચેપ્ટર આવતું હોય એ ચેપ્ટર અથવા તો પ્રકરણ જે છે એ પ્રકરણના કેટલાક મુદ્દાઓનું પુનરાવર્તન પણ તમે કરી લેજો, જેથી નેક્સ્ટ એપિસોડમાં તમને એનાથી કોઈ તકલીફ પડે નહીં અને સરળતાથી તમે સમજી શકો છો, બરાબર. તો અસ્તુ, થેન્ક યુ વેરી મચ.